તો કેમ છો ભાઈબંધ? આજે આપણે ચેપ્ટર 3 કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા સ્કલ્પચર એન્ડ આર્કિટેક્ચર ભણવાનું છે. તો ઇન્ડિયા ઇઝ વર્લ્ડ ફેમસ ફોર ઇટ્સ રીચ કલ્ચરલ હેરિટેજ. બે ચેપ્ટરમાં એ જ ભણ્યા. ધ આર્ટ ઓફ સ્કલ્પચર એન્ડ આર્કિટેક્ચર હેઝ બ્રોટ અ યુનિક આઇડેન્ટિટી ટુ ઇન્ડિયા. ગયા ચેપ્ટરમાં એ ભણ્યા. Town planning of India's culture of ancient India was greater than contemporary town planning of the world, and it is very remarkable. Sculpture means to carve the feelings on stone, wood, or on metal with hammer and chisel. જો સ્કલ્પચરની ડેફિનેશન કેમ હાલતી નહીં? સ્કલ્પચરની ડેફિનેશન આવી જો શું છે તો કે સ્કલ્પચર મીન્સ ટુ કાર્વ ધ ફિલિંગ્સ. આપણી જે ફિલિંગ્સ હોય એને વુડ કે મેટલ ઉપર હેમર અને ચીસલ યુઝ કરીને આપણે કાર્વ કરીએ એને સ્કલ્પચર કહેવાય. હાલો હવે સ્કલ્પચરનો આખો એક અલગ ટોપિક આપી દીધો છે. ધ આર્ટ ઓફ શેપિંગ ફિગર્સ ઓર ડિઝાઇન વિથ ફેશિયલ એક્સપ્રેશન ઇન રાઉન્ડ ઓર in relief professionally performed by a sculptor with the help of chisel and hammer is known as sculpture. Architecture. Simple meaning of architecture means art of construction. Construction કરવું એટલે આર્કિટેક્ચર કરવું એવું આપણને અહીં કહે છે. એનો સિમ્પલ મિનિંગ એ છે વર્ડ વાસ્તુ. આપણે વાસ્તુશાસ્ત્ર છે હિન્દુમાં એ આર્કિટેક્ચર માટે યુઝ થાય છે. સંસ્કૃત લેંગ્વેજનો વર્ડ છે વાસ્તુ. In this reference, art of constructing buildings, houses, towns, wells, forts, minarets, temples, mosques and tombs is called architecture. શું બનાવવામાં આવે તો કે હું જેટલા નામ બોલ્યો એ એટલું બનાવવામાં આવે. Skill of architect is seen in the art of his architecture. આર્કિટેક્ટની જે સ્કિલ છે આપણને એના આર્ટ ઓફ આર્કિટેક્ચરથી ખબર પડે. હવે એન્શિયન્ટ ઇન્ડિયા ટાઉન પ્લાનિંગ એટલે કે આપણા ઇન્ડિયામાં જૂના જમાનામાં કેવી બધી ટાઉન કેવા બધા ટાઉન હતા ને કેવી બધી ટાઉન પ્લાનિંગ થતી હતી. So India has acquired expertise in the field of town planning. Many such towns have been found out during archaeological excavation work. Archaeological excavation ના વર્કમાં ઘણા બધા ટાઉન આપણે એન્શિયન્ટ મળ્યા હતા. Towns were divided into 3 sections. 3 સેક્શનમાં ટાઉન્સ ડિવાઈડ હતા. ક્યાં તો કે ફોર્ટ ઓફ રૂલર્સ એટલે એને શું કહેવાય સિટાડેલ. તો કે જે રૂલર્સ હોય એમના ફોર્ટ હોય એ સૌથી ઉપર મતલબ એક એ આખો એનો એરિયો અલગ. પછી હાઉસીસ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ સિચ્યુએટેડ ઓન ધ અપર પાર્ટ ઓફ ધ ટાઉન. એટલે કે જે ફોર્ટમાં ને રાજાના જે આખી જે સભા હોય એમાં જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોય મંત્રીઓ જે હોય એ અપર પાર્ટ ઓફ ટાઉન હોય ત્યાં રહેતા હતા. અને રેસિડેન્સીસ ઓફ કોમન પીપલનું રેસિડન્સ ક્યાં હતું તો કે લોઅર પાર્ટ ઓફ ટાઉનમાં. આવી રીતના ટાઉન આખું ડિવાઇડેડ હતું. ફોર્ટ્સ ફોર રૂલર્સ વેર કન્સ્ટ્રક્ટેડ ઓન ધ અપર પાર્ટ ઓફ ધ ટાઉન. અપર પાર્ટ ઓફ ધ ટાઉન ઇઝ સેફ એન્ડ પ્રોટેક્ટેડ વિથ હાઉસીસ હેવિંગ 2 થી 5 રૂમ. અહીંયા કેટલા રૂમ હોય? 2 થી 5. રાજા હોય મંત્રી હોય એની પાસે તો પૈસા ઘટે નહીં એટલે 2 થી 5 રૂમ હોય. હાઉસીસ ઓન ધ લોઅર પાર્ટ ઓફ ટાઉન હોય એ હેન્ડમેડ બ્રિક્સથી બનાવવામાં આવ્યો હોય કારણ કે ત્યાં કોણ રહેતું? કોમન પીપલ બધા રહેતા હોય. People of Indus Valley civilization has developed many more beautiful and systematic towns than many other civilizations of the world. From the architectural point of view, among all of them, Harappa and Mohenjo-daro had the best town planning. કોની બેસ્ટ ટાઉન પ્લાનિંગ હતી? હરપ્પા અને મોહનજોદારો. હાલો હવે મોહનજોદારો પડવાનું. ઇન 1922 1922માં આર્કોલોજિસ્ટ રખલદાસ બેનર્જી અને દયારામ સહનીએ આના રિમેન્સ ફાઇન્ડ કર્યા. આ બે નામ યાદ રાખવાના. પછી ફાઉન્ડ આઉટ રિમેન્સ ઓફ હ્યુજ ટાઉન પ્લાનિંગ ડ્યુરિંગ એક્સકેવેશન વર્ક વિચ વોઝ બીંગ કેરીડ આઉટ અંડર ધ ગાઈડન્સ ઓફ સર જોન માર્શલ. કોની ગાઈડન્સમાં? જોન માર્શલ અને કોલોનલ મેકની ગાઈડન્સમાં લારખંડ ડિસ્ટ્રિક્ટમાં જે અત્યારે પાકિસ્તાનમાં સિચ્યુએટેડ છે ત્યાં એમને મોહનજોદારો ફાઇન્ડ કર્યું. મોહનજોદારોનો મતલબ શું થાય? ધ હીપ ઓફ ડેટ્સ. હાલો હવે એની અંદર પહેલો પોઈન્ટ કન્સ્ટ્રક્શન ઓફ ટાઉન એટલે કે મ્યુનિસિપલ કોમ્પોઝિશન. શું હતું તો કે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ટાઉન પ્લાનિંગ મોહનજોદારો ઇઝ ધ બેસ્ટ. હાઉસીસ વેર બિલ્ટ ઓન હાઈ પ્લિન્થ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ફ્લડ્સ એન્ડ ડેમ્પનેસ. પાણી આવે બરોબર તો હાઉસીસને થોડીક હાઇટ ઉપર બનાવવામાં આવતા કારણ કે ફ્લડ આવે તો એમને નુકસાન ન થાય. અને ધ હાઉસીસ ઓફ ધ રીચ પીપલ વેર ડબલ સ્ટોરેડ હેવિંગ 5 to 7 રૂમ્સ while those of poor people were single stored having 2 to 3 rooms.
ધ ટાઉન વોઝ ફોર્ટિફાઈડ, બરોબર. ફરતી કોરથી આખી દિવાલ હતી કારણ કે કોઈ હુમલો ન કરે એટલે. મેઇન એન્ટ્રન્સ ઓફ ધ હાઉસીસ opened on the side lanes and not on the main road. Side lanes માં open થતી, main road માં open ન થતી. Remains of storehouse, kitchen and bathroom were found in every house. There was proper arrangement of doors and windows to keep the houses airy and ventilated. હાલો roads જો આ બે પોઈન્ટ કરવાના હે આની અંદર, બાકી કંઈ કરવાનું નથી. અને કદાચ જો પૂછે તો કરી લેજો 5 એ 5, પણ મેઇન તો આ બે જ પૂછશે, બરોબર. તો હાલો હવે રોડ્સ આર ધ મેઇન ફીચર ઓફ ધીસ ટાઉન પ્લાનિંગ. ધ રોડ્સ વેર 9.75 મીટર વાઇડ. ધ સ્મોલ લિંક રોડ ક્રોસ ધ મેજર વન્સ એટ રાઇટ એંગલ્સ. ધ રોડ્સ વેર વાઇડ ઇનફ for a number of vehicles to pass at a time. Pits on the roadside suggest that there might have been lamp posts. Roads of town were straight, main roads without any turns. This is considered to be a speciality of ancient time. There were two main roads. બે main road હતા. One was going from north to south. એક north થી south જતો હતો ને એક east થી west જતો હતો. એટલે એની અંદર આખું શું કહેવાય, આ ટાઉન આવી જાય અને જે નાના નાના બાકી રોડ હોય બધા રાઈટ એંગલમાં આ મેઇન રોડને ક્રોસ કરી જતા, બરોબર. ડ્રેનેજ સિસ્ટમ હાલો. Drainage system is a unique feature of this town planning. Such a drainage system was found nowhere except the island of Crete. Except the island of Crete in the Mediterranean Sea. Crete Island, Mediterranean Sea, એક જ એવી જગ્યા હતી જ્યાં મોહનજોદારો જેવું ડ્રેનેજ સિસ્ટમ હતું. This system was built to drain dirty water out from the town. Each and every house had a cesspit. Cesspit એટલે ઘરની બહાર જે આપણે નાની એવી કુંડી કે ગમે હોય કચરો ભેગો કરવા, એને આપણે કહેવાય cesspit. This planned systematic and efficient drainage system clearly proves that they were very careful about their health and hygiene. ત્યાંના લોકો એમની હેલ્થ અને હાઇજીનને લઈને ખૂબ જ કેરફુલ હતા. Public baths. A huge bath was excavated at Mohenjo-daro. There was an arrangement to put fresh water in and dirty water out. આપણે પૂલમાં ન હોય અત્યારે એવી રીતના. There might have been facility for hot water and small rooms for changing the clothes. These public baths might have been used on festivals and religious ceremonies. Public buildings. The ruins of two huge buildings have been found at Mohenjo-daro. They might have been used as a town hall or as a theatre or an administrative office or a granary. The barrack of such buildings was also found out. This must have been used to accommodate soldiers. Harappa. In 1921, 1921 ઓલું ક્યારે 1922માં 1921માં અંડર ધ લીડરશીપ પાછી કોણ, જોન માર્શલ ને કોલોનલ મેકની લીડરશીપમાં દયારામ શાહની પાછા discovered very ancient remains of Indian civilization from Montgomery in Punjab district near Harappa. The remains of Indus Valley civilization were found from Rapar in Himalaya region, Alamgirpur at Meerut in Uttar Pradesh, Kalibangan in Rajasthan, Lothal at Dholka in Gujarat, Desalpur, Shikhapur in Kutch, Dholavira, Rangpur near Limbdi in Saurashtra, Srinathgarh, Rojhadi near Gondal, and Kuntasi near Morbi and Somnath, etc. The region of Saptasindhu River is a region of our Indian culture. The culture which developed here is known as Indus Valley civilization. Its remains were found first of all from Harappa. That is why it is known as Harappan civilization. Harappaમાં remains મળ્યા એટલે Harappan civilization કહેવાની. Copper and stone weapons હતા એ copper and stone weapons and many other things were found from this region. ઘણી બધી વસ્તુઓ મળી. That is why it is also known as copper stone age. એટલે આને આ જે એરા હતો એને શું કહેવાય, copper stone age પણ કહેવાય. Town planning of Harappa civilization was very systematic. Its granaries and forts were remarkable. People of that age were found of wearing ornaments and such remains have been found. હાલો હવે આવે ધોલાવીરા. A huge and systematic ancient town contemporary to Harappan civilization has been found 2 kilometers away from Dholavira village at KhadirBet. ક્યાં મળ્યું? 2 કિલોમીટર આઘું. ક્યાંથી? તો કે ધોલાવીરા ગામથી ખાદીરબેટ in vast desert of ભચાઉ તાલુકા. ભચાઉ તાલુકાના એક vast desert
જી 140 કિલોમીટરનું ડેઝર્ટ છે અને ભુજથી 140 કિલોમીટર આઘું છે. આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત surveyed this heap of ruins. After this, officers of Archaeological Survey of India had undertaken the research work in 1990 AD. Special task of excavation was carried out under the guidance of Ravindra Singh Bist. Remains at Dholavira palaces and main walls of town were painted with white color. Such fortified walls encircling town suggest strong security. This wall is made up of clay, stone and bricks. Potable water was available here as well as a proper system of water purification. સૌથી ખાસ વાત ધોળાવીરાની જ હતી કે એમની પાસે પ્રોપર વોટર પ્યુરિફિકેશનની સિસ્ટમ હતી જે મોડર્ન જમાના જેવી હતી. હવે લોથલ ક્યાં છે? ધોળકા તાલુકા છે. ધોળકા તાલુકામાં એ ક્યાં આવ્યું તો કે અમદાવાદ જિલ્લામાં ધોળકા છે, બે રિવર ભોગુ અને સાબરમતી વચ્ચે સિચ્યુએટેડ છે. 18 કિલોમીટર આઘું છે બે ઓફ ખંભાતથી, જ્યાં હ્યુમન હેબિટેટની 3 લેયર્સ ફાઉન્ડ કરવામાં આવી છે. હ્યુજ ડોકયાર્ડ એટલે છે ને જ્યાં શીપ રિપેરિંગ એરિયા કે આપણે કહીએ ને જ્યાં શીપ બધી પાર કરવામાં આવતી હોય એને ડોકયાર્ડ કહેવાય. તો huge dockyard was constructed to facilitate ships in the time of high tides at the lower eastern part of the town, and this is a unique feature of Lothal. Such dockyard, storage shops, etc. show the proof of exports and imports. This suggests that Lothal might be a rich and prosperous port of India. This is a matter of great pride, not only for Gujarat but also for history. હાલો, મૌર્ય નાટ સ્તૂપા શું છે? એન ઓવલ શેપ કન્સ્ટ્રક્શન છે જ્યાં લોર્ડ બુદ્ધાના બોડીના રેલિક્સ જે રિમેન્સ વધ્યા હોય એ એક બોક્સમાં બંધ કરીને મૂકવામાં આવે છે, એને સ્તૂપા કહેવાય. ધેર આર 5 ફેમસ સ્તૂપાસ ઓફ કિંગ અશોક ટાઈમ. અશોકના ટાઈમમાં 5 ફેમસ સ્તૂપા હતી. કઈ તો કે સ્તૂપા ઓફ સાચી, સ્તૂપા ઓફ સારનાથ, સ્તૂપા ઓફ બેરઠ, સ્તૂપા ઓફ નંદનગઢ, સ્તૂપા ઓફ દેવાની મોરી. Besides, Chaityas, viharas and mutts were constructed. Period of King Ashok was the golden period of prosperity for Buddhist religion and age of culture and architecture. અશોક રાજા હતા, એમને બુદ્ધિસ્ટ રિલિજનને ખૂબ જ સપોર્ટ કર્યો એટલે ગોલ્ડન પીરિયડ કહેવાય. બરોબર. હાલો, બીજું હું Buddhist religion has gifted caves, viharas, chaityas, stupas in the field of architecture. હાલો, Stupa of Sachi. The Sachi Stupa was built during Mauryan period. It is situated in Madhya Pradesh. क्या है तो मध्य प्रदेश में है. The original Stupa of Sachi was made of bricks. It was half in size compared to the present Stupa. This Buddhist Stupa is precious specimen of art of architecture. Pillar inscription. Stone inscription or pillar inscription. Stone inscription were made from single rock. Stone inscription carved out by the religious order of Emperor Ashoka are the best specimen of engraving of stone. Stone inscription જે અશોકે કરવાનું કીધું હોય બેસ્ટ અત્યાર સુધીમાં હોય છે એવું કહે છે બધા. They were polished so well that they gleamed. Such pillars were erected in Ambala, Meerut, Allahabad, Sarnath, Loria near Nandangarh, Sachi, Kasi, Patna and Bodhi Vruks near Bodh Gaya. They were carved in Brahmi script. આટલી જગ્યાએ જે અશોકના દ્વારા કીધેલા પિલર ઇન્સ્ક્રિપ્શન છે અને કેમાં કાવ કરવામાં આવ્યા હતા? બ્રહ્મી સ્ક્રિપ્ટમાં કાવ કરવામાં આવ્યા. રેડી? પિલર એટ સારનાથનો પિલર. The stone inscription at Sarnath is the best specimen of sculpture. The pillar has 4 lions facing 4 direction. આપણું નેશનલ એમ્બ્લમ એ હે જો 4 લાયન એક આમ ને એક આમ પાછળનો દેખાતો નથી કોઈ દી પણ હે ખરો. સારનાથ પ્રીચિંગ પ્લેસ ઓફ લોર્ડ બુદ્ધા. સારનાથ હતી શું હતી તો કે લોર્ડ બુદ્ધાની પ્રીચિંગ પ્લેસ હતી. ધર્મચક્ર આર કાર્વ્ડ બિલો ધ લાયન ઇમેજીસ. ધીસ ચક્ર ઇન્ડિકેટ્સ ટ્રાયમ્ફ ઓફ રિલિજન. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધર્મચક્ર. રિલિજનનો ટ્રાયમ્ફ બતાવે એટલે એને શું કહેવાય? ધર્મચક્ર કહેવાય. આ ધર્મચક્ર જો આ હે ને એ ધર્મચક્ર. રેડી? This chakra has been placed in the national flag of Republic India. અશોક ચક્ર કહીને અશોક ચક્ર ધર્મ ચક્ર બધું એક જ છે.
Images of four lions have been placed as our national emblem. This is considered to be one of the best specimen of culture in India. આ પેલી છેલ્લી લાઈનમાં તો એ કા જ બેસ્ટ સ્પેસિમેન મગજ ફરી જાય. Stone inscription carved by religious orders of Emperor Ashoka are the best specimen of engraving on stone. જો અહીંયા આવી ગયું ઈની લાઈન છે એ અહીંયા છે. જો જીએસઈબી બોર્ડ વાળા કંઈ છાપવા ન જડે ને તો એકનું એક છાપવા માંડે પછી આમ જે હોતા છે. વુડન આર્ટ સ્ટોન સ્કલ્પચિંગ show an excellent specimen of art of architecture along with erections of pillars of woods and stone. Beautiful arcs are engraved on the door which stresses religious behavior. Such stone inscriptions have been found from Peshawar, Dehradun, Thane, Mumbai, Dhole, Jhogda and Chennai, etc. આપણે દરવાજાનો હોય દિલ્હીમાં આપણે કરાવીને ખબર આપણો ડેલો હોય દિલ્હી હોય જી હોય આપણો મેઇન ગેટ હોય એમાં આપણે કરાવતા હોય ઇન્સ્ક્રિપ્શન. Such type of stone inscription has been found from the ફૂટહિલ ઓફ ગિરનાર ચડીને ત્યાં એક આવે અશોક દ્વારા કરાવેલો સ્ટોન ઇન્સ્ક્રિપ્શન. અધર દેન ધીસ પાલીતાણા જૈન ટેમ્પલ્સ ઓન શત્રુંજય માઉન્ટેન ઇન ગુજરાત, જૈન ટેમ્પલ ઓફ હાથીસિંહ in Ahmedabad are such stone inscriptions which provide complete information in Sanskrit and Gujarati language. હાલો દ્રવિડ સ્ટાઇલ ઓફ આર્ટ ઇન સાઉથ ઇન્ડિયા. સાઉથ ઇન્ડિયામાં દ્રવિડ સ્ટાઇલનો આર્ટ. મેની બુદ્ધિસ્ટ stupas were built in the regions near Krishna and Godavari river during the reign of Satvahan kings. They were of semi-circle, oval and bell-shaped. Stupa in Nagarjun Pond and Amravati are the best specimen of Dravid style of art. Chola kings adopted the Dravid style of architecture up to the great extent. Art of Gupta period. Gupta period માં શું હતું? During the Gupta period, architecture, sculpture, painting, dancing and music flourished. Parvati temple at Jabalpur, Bhumra, Shiv temple, Iran's Madhya Pradesh, Narsingh temple, Gop Mandir at Jamnagar, stupas, chaityas, mosques, viharas, flags and pillars are the unique example of Gupta art. Gupta period is known as the golden period of art. Buddha statue at Sarnath, statue of Lord Vishnu at Mathura, statue of Mahavir Swami, caves of Udaygiri and statue of Vishnu in the form of the Vara avatar are the best specimen of sculpture of Gupta period. Cave architecture. Cave architecture is considered as a man-made place of beauty. Caves of Ajanta and Ellora at Aurangabad, Elephanta caves near Mumbai, Udaygiri and Bagh near Gwalior, Bhuneshwari near Odisha, Khandgiri and Nilgiri are the famous specimens of cave architecture of Gupta period. Khambalida in Gujarat, Tahang, Rajkot, 3 caves at Junagadh, Talaja, Sana, etc. caves are also found. The cave inscription of Ashoka have been carved on the walls of 3 caves of Barbal mountain 16 km away from Gaya. This describes the works of charity done by Ashoka. Caves of Assam and Darjeeling, Sudama cave of Bihar and cave of Sita are the well-known cave architecture. Hello, caves of Gujarat. 4 mark. Caves at Junagadh. જુનાગઢમાં 3 ગ્રુપ ઓફ કેવ છે. કઈ તો કે બાવા પ્યારા કેવ્સ, પછી જો બાવા પ્યારા કેવ્સ, કેવ્સ ઓફ ખાપરા કોડિયામાં નામ કેમ છે? જોવું જોઈએ મારે. This cave is situated near Baba Pyara Mutt. They are in 3 layers intersecting each other at right angles. Total કેટલી 16 કેવ છે, એમાંથી 4 છે પહેલી લાઈનમાં, 7 છે બીજી લાઈનમાં અને 5 છે ત્રીજી લાઈનમાં. Possibly they were carved during 1st and 2nd century માં carve કરવામાં આવી હતી. They are double storied. On seeing the remains, one can say that they might have been carved during the end of 2nd century and the beginning of 4th century. ખાપરા અને કેડિયા તો કે caves of Pune. On seeing the remains, it can be said that they were floored caves. It might have been carved in the 3rd century. There are 20 pillars and they are in ruins.
ખંભાલીડા discovered in 1959 AD. They are situated in Khambhalida near Gondal, 70 kilometers from Rajkot. Three of them are remarkable. Chaitya-Griha with stupa is situated in the middle cave. Figures of bodhisattvas and statues of devotees are standing on both the sides of entrance path supported by trees, and they are of 2nd or 3rd century. હવે તલાજા તો તલાજાના પર્વત પાસે જે સતલુંજી રિવર છે ભાવનગર જિલ્લામાં એ તાલધ્વજગીરી નામની એક ખૂબ જ ફેમસ જગ્યા છે. ત્યાં 30 કેવ જોવા મળી છે. એ ભાલ મંડપ અને ચૈત્યગૃહ છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે. આનું પ્રોટેક્શન કરે છે. કેવ આર્કિટેક્ચર ઓફ બુદ્ધિસ્ટ રિલિજિયન એ 3જી સેન્ચુરી 3rd સેન્ચુરી એડીની છે. સના કેવ. This group of caves is situated on the top of Sana mountain in Vankia village, Una Taluka, Gir Somnath district. These caves are spread on Sana mountain like beehive. Dhang cave, Dhanggiri is situated in the Dhang village of Upleta Taluka at Rajkot district. It is considered that they might have been built in the beginning of 4th century. Jinjuri Jar. There are many Buddhist caves in the west of Dhang. About 7 kilometers from Sidsar in the valley of Jinjri Jar. Considered that they have been built in 2nd century. Khapra Kodia. These caves are situated on the top of mountain near Old Path Ghat in Lakhpat Taluka of Kutch. There are 2 caves. These are discovered by K.K. Shastri in 1967. Kadia Dungar. 3 કેવ હતી કાળિયા ડુંગર જગતિયા તાલુકા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં. There are the best old architecture specimen of Buddhist religion. Architecture of these caves is marvelous. An 11 feet high statue of a lion with 2 bodies and 1 mouth in the form of pillar has been carved within a single rock. હવે chariot temple. Unique feature of Pallav age can be seen in the famous chariot temples of South India, which is carved out from a single rock. Single rock માંથી carved કરવામાં આવતા કૈલાસનાથ ટેમ્પલ ઓફ રાંચી એન્ડ ટેમ્પલ ઓફ વૈકુંઠ પેરુમલ છે બેસ્ટ એક્ઝામ્પલ છે આર્કિટેક્ચરલ આર્ટના. Apart from above mandaps at Mahabalipuram and chariot temple of Mahabalipuram are world famous. Each one of them is rock cut temple. These chariots are named after the name of Pandav. 5 પાંડવના નેમ ઉપર ટેમ્પલના નામ પાડવામાં આવ્યા છે. ચેરિયટ ટેમ્પલ ઓફ ધર્મરાજ. ધર્મરાજ એટલે કે યુધિષ્ઠિર. એમનું જે ચેરિયટ ટેમ્પલ છે એ સૌથી મોટું છે અને ધારાપુડીનું સેન ટેમ્પલ એ સૌથી નાનું છે. હવે ટેમ્પલ આર્કિટેક્ચર. Many famous temple architecture are seen with high pedestal and pinnacle with ladder, but some are flat with Pradakshina path encircling the Garbhagruh. The Bhumra Shiv temple near Jabalpur and temples of Larkhan in Bijapur district, copper statue of Lord Buddha in Nalanda and Jain temples of Mathura, unique specimen of architecture. There is a greater contribution of Pallav King. Pallav King નો greater contribution છે ચેરિયટ ટેમ્પલમાં અને આ ટેમ્પલમાં તે સાદા ટેમ્પલમાં. Temples constructed in કાંચી, the capital city of Pallavs are very famous. કાંચી જે છે એ પલ્લવની કેપિટલ હતી એટલે ત્યાંના જે ટેમ્પલ છે એ ખૂબ જ ફેમસ છે. તાંજાવર was the capital of Chola dynasty. તાંજાવર ને તાંજાવુર હોય. The great Brihadeshwar temple was the first temple constructed by the Rajraja of Chola dynasty. It is about 200 meters high. It is an extraordinary temple of ancient India. હવે આર્કિટેક્ચર ઓફ ગોપુરમ. ગોપુરમ શું છે? ગોપુરમ means the entrance of temple. જ્યાંથી આપણે એન્ટર કરીએ. The construction of temples gained momentum due to the encouragement of Pandya rulers of South India. They built high outer walls and beautifully decorated gates outside the temple. The gates of this temple are known as Gopuram. જે બાયરે ગેટ બનાવવામાં આવ્યા છે અને જે ગેટ છે એને શું કહેવાય? ગોપુરમ. The artistic glory of Gopuram has become more popular than its temples. Gopuram of Kanchi and Madurai gives us aesthetic pleasure even today when viewed from distance. The Sun Temple of Konark in Odisha, which is one of the famous chariot temple. Brihadeshwar of Thanjavur has 13-storied Gopuram. Metallic and stone idols of this age have special characteristic features. Bronze statue of Nataraj is the best example of idol sculpting of that time. Chola temples have their own splendor in age of the field of art and architecture. Meenakshi, one of the huge temples of India
is in Madurai, spread in vast area. It has four main gopurams. Meenakshi temple na ketla gopuram, char gopuram. From the architecture point of view, it is a wonderful temple. In the medieval period, Khajuraho was the capital city of Chandela Rajput of Bundelkhand. Chandela rulers built a beautiful temple at Khajuraho. Their style of pinnacle varies from others. Khajuraho temples are the finest temples. Ah, ah. Jain temples. Jain temples are found at various places of India. Vaibhar at Rajgruha, Vipulachal, Ratnagiri, Udaygiri, Shramgiri are five Jain temples. There is a Siddha Kshetra pilgrim in Samet Shikharji, Bihar, and it is known as Madhuvan. Adinath Bhagwan and other 20 Tirthankars attain Nirvana. There are temples of Abhinandan Nathji and Parshva Nathji. Bhagwan Mahavir reached here and many ages attained salvation. There is a Jain temple at Palitana and Shankeshwar temple at Panchasra in Gujarat. Jain temple at Dilwara and Ranakpur in Rajasthan are excellent and wonderful form of construction, carving, artistic skill and sculpture point of view, especially Delwara temples of Abu which have been constructed by Minister Vimal Shah point of view, especially Delwara temples of Abu which have been constructed by Minister Vimal Shah are Vimal Vasahi and other minister Vastupal constructed Luna Vasahi are excellent example of sculpture. These are constructed with white marble. They are famous in India as well as abroad because of their attractive, minute, and artistic work of sculpture. These temples are wonderful and memorable gifts of Jain religion to the Indian culture. Jain temples are worldwide famous due to their art of sculpture and architecture. Sun Temple of Modhera. Modhera Temple in Gujarat, Mehsana district was built in 1026 AD during the reign of Solanki king Bhimdev I. This temple, a gem, was studied in the middle of the crown of sun god. The entrance gate on the eastern side of the temple is constructed in such a way that the first ray of sun falls directly on the gem, and because of it the entire sanctum is lit up, creating a divine atmosphere. 12 different images of sun god and erotic sculpture are seen in this temple. The carving of this temple is done in Iranian school of art. There are 108 small temples surrounding the outside tent. Medieval architecture. The architecture of mosques. The architecture of mosques, minarets, royal palaces, bridges, and inns, etc., are seen in the medieval age. Kutubuddin Aibak built Qutub Minar and Kuwait ul Islam. Similar mosque named Adhai Din Ka Jhopda was built by Kutubuddin Aibak in Ajmer, Bengal. Adina Mosque at Padua region of Bengal, tomb of Jalalud Muhammad Shah and Tantipara Mosque were constructed. This region developed its own special style in the field of architecture. Jaunpur Sultans of Turkey built Atala Mosque. There is an artistic grille around the dome. The walls and ceilings are decorated with many Indian designs including lotus malwa. Peculiar style of Mandu buildings is seen under the protection of sultans. Many such tombs have been created over there. The huge and impressive domes and carving of balcony in this structure are attractive. Tomb of Hushang Shah is completely made of marble in Indian style. Other provinces. Besides these, the rulers of Kashmir and Bahmani built a dome of Bijapur buildings at Bidar and Gulbargani and Madras of Mahmud Gawa. Temples of Hampi Vitthal and Swami Haridas. Temples of Hampi Vitthal and Swami Haridas. Swami and Hazar Rama, Gopurams and artistic pillars are well known out of Vijayanagar Empire. Vijayanagar Empireમાં ગોપુરમ હતા એ ખૂબ જ artistic. Architecture of Gujarat,
Sculpture and architecture of Gujarat include temples of various religions, mosques, vihars of Buddha religion, much stupas, chaityas, cave temples, Jain temples. Beside these different types of building construction useful for the society like royal palaces, forts, domes, gates, Kriti Stambh, inf, Upsrai, Visams, verandas, skylight, watchtower, arcs, wells, step wells, lakes, and ponds. Figures of animals and birds are the most beautiful and magnificent structures. Temple. Temple in the religious field, temples of different religions have been built in Gujarat. Here, temple of Bhadrakali, Gita Mandir, Veda temple, Jagannath temple, Ranchod Raiji, Sun temple, Hatheshwar Mahadev temple, Ambaji temple, Shamraji temple, Somnath temple, Jagat temple, Bahujaji temple, Mahakali temple, Swaminarayan temples, Brahmaji temples, ખોડિયાર માતાજી temples, મઠ ઓફ આશાપુરામાં. આટલા બધા મંદિર આપણા ગુજરાતમાં છે. મસ્જિદ કેટલા છે? જામા મસ્જિદ નિયર ટીન દરવાજા in અમદાવાદ. સુલતાન અહમદ શાહ one built this mosque in 1424. 260 pillars ને 15 ડોમ છે. અધર સ્ટ્રક્ચર include Sidi Sayed grill with minute carving, Rosa of Sarkhet, Shaking Towers, Mosque of Queen Sipri, which is also known as Mosque of Nagina, and Jama Masjid at Champaner. There are many such mosques in big cities of Gujarat. Jain temple of Hathishing, Kumbharaiji, Shankheshwar, Siddhagiri, Shatrunjayagiri, Palitana, etc. are quite well known from sculpture, architecture, and carving point of view. Step wells of Gujarat, step well of Adalat, step well of Dada Hari, Ranini Vav, પછી હીરા ભાગોલ of Dubai, etc. are very splendid examples of step well construction. Apart from this, there are many best specimens in the field of architecture. For example, Fort of Bhadra, Teen Darwaza, Naginawali, Kankaria Lake, Rudra Mahalay, Shastraling Lake, પછી ચોરી of શામળાજી, સમાધિ of તાનારીરી, કીર્તિ તોરણ, પછી છે મનસર લેક, માલવ લેક. These are adds to the dignity and glory of Gujarat. Today, Gujarat shines like star in the world map because of its art of sculpture, architecture, and carving. હાલો ચેપ્ટર પૂરું. જો મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને હજી ઘણા બધા ચેપ્ટર આવશે તો ભણી જ લઈજો. થેન્ક યુ.